અમરેલી રાજુલા મહુવા ડુંગર રોડ ઉપર રેલવે ફાટક બંધ. ગુડ્સ ટ્રેન પસાર થઈ રહી હતી ત્યારે ફાટક બંધ કરેલું હતું પરંતુ ફાટકની વચ્ચે જ ટ્રેન રહી ગઈ. અડધો કલાક કરતાં વધુ સમયથી રાજુલા મહુવા માર્ગ બંધ થયો. ટ્રેનમાં એન્જિનમાં ટેકનિકલ પ્રોબ્લેમ થતાં ગુડ્સ ટ્રેન બંધ પડી. શાળા છૂટવાના સમયે આ ઘટના બનતા વાહનો અને અન્ય વિદ્યાર્થીઓ ફાટક પાસે થઈ રહ્યા છે હેરાન પરેશાન. સ્થાનિકો પરેશાન થયા. રાજુલા ફાટક પાસે બે ટ્રેનો એક સાથે જાય છે. એમાં અત્યારે હાલ રોડ વચ્ચે ટ્રેન ઊભી રહી ગઈ છે. કમસે કમ 20 થી 25 મિનિટ થઈ છે. અત્યારે સ્કૂલના છોકરાઓ સ્કૂલેથી છૂટ્યા છે અને હવે એમને ઘરે જવા માટે વાલીઓ પણ રાહ જોતા હોય છે. અત્યારે 20 મિનિટથી કે 30 મિનિટથી આ ટ્રેન બંધ છે ને કરંટ વયો ગયો છે એવું કહેવામાં આવે છે. અહીંયા જે ફાટક પાસે જે અધિકારીઓ છે એના દ્વારા ને સરખો જવાબે આપવામાં આવતો નથી. બીજું કે એની પાસે કોઈ અધિકારીનો નંબર માંગ્યો તો નંબરની પણ ના પાડે છે. ને હાલ અહીંયા એક બે વખત એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમારી જે કઈ બુક હોય એ બુકમાં ફરિયાદ અમારે લખવી હોય તો પણ લખવા માટે કઈ જવાબ આપતા નથી, જેથી કરીને અહીંયા પુલ બની ગયા.